ગુરુદેવને કોઈ કહેતા નહીં, એમની માટે સરપ્રાઈઝ છે. અમારી દીકરીઓ જે 55 દીકરીઓ છે અને આ બધી દીકરીઓ છે એ બધી કોઈ રોડ ઉપરથી મળ્યા છે, કોઈ અમને સ્ટેશન પરથી મળ્યા છે, કોઈ પોલીસ દ્વારા અમને કસ્ટડી સોંપી છે, શિશુ મંગલમાંથી લઈ આવ્યા છે. આ દીકરીઓ રાજસ્થાન, બિહાર, MP, મહારાષ્ટ્ર તમામ રાજ્યની દીકરીઓ છે કે જેનો આગળ પાછળ કોઈ નથી. આ દીકરીઓ જ્યારે અમે સંસ્થામાં લાવીએ છીએ ત્યારે એને કપડાની ભાન ના હોય, એને પૈસા પાથરની ખબર નથી પડતી, એને સતત ગાળો બોલવી, કપડાં કાઢી નાખે, જમવાની ખબર ના હોય. એને તમે ટીપું ટીપું પાણી પાવ અને ચમચી ચમચી જમાડો ત્યારે બાળક પોતાનું પેટ ભરે છે. આ સ્થિતિના બાળકો હોય છે. સંવન જેનું લાઈફ મોટો જ શુભ થવા સકલ વિશ્વનું છે. સંવન જેમનો શ્વાસ જ માનવતા છે. સંવન જે પોતાના કરતાં બીજાનું પેલા વિચારે છે. પોતાને અશાતા થશે તો ચાલશે, પણ બીજાને શાતા મળે એ જ ભાવ એમના મનમાં ચાલે છે. તો એમના બર્થડેમાં અમે તો શું જ આપી શકી? એમના બર્થડેમાં માનવતા સે વધાર કરતાં કોઈ શ્રેષ્ઠ ગિફ્ટ છે. એમની સાથે અમે જે કંઈ ટાઈમ સ્પેન્ડ કર્યો છે, એમની સાથે રહીમાં છીએ, અમને એક વિશિષ્ટ આનંદ છે. અને એમના માટેનું ભાવતું ભોજન જે અમને મોકો મળ્યો છે તે અસીમ અસીમ કૃપા છે ગુરુદેવની. આજે અમને જે મળ્યું છે ને, આજે અમને અમૂલ્ય ખજાનો મળ્યો છે. અમને આવી હેપીનેસ કદાચ ફોરેન ગયા છીએ કે કદાચ એટલું કાંઈ ઓલા કે ને હીરા મોતીના પર, પણ આવી હેપીનેસ આવું અમને નથી કેમ મળ્યું. અને એના માટે અમને થેન્ક્સ ટુ ગુરુદેવ. રાષ્ટ્રીય સંત ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ કી જય. આજના પરમ ગુરુદેવના 55મા જન્મોત્સવ નિમિત્તે અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ગુરુદેવ શ્રીને ગમતી પ્રવૃત્તિ, માનવ કલ્યાણની પ્રવૃત્તિ કરવાનો એક રસ અવસર અમને પ્રાપ્ત થયો કે જેની અંદર અમે લોકોએ વૃદ્ધ આશ્રમમાં જઈ અને સ્વયં ગુરુદેવને ગમે તે પ્રમાણે બધાને શાંતિ, સમાધિ, આનંદનો અને પ્રસન્નતાના અવસરનું નિર્માણ કર્યું. અત્યારે અમારા પેરેન્ટ્સ તો કોઈ છે નહીં, પણ આ વડીલો સાથે રહી અને અમને જાણે એવું એક એક પળ એવું લાગતું હતું કે અમારા પેરેન્ટ્સ હોત તો અમે પણ આ જ રીતે એમને એન્જોય કરાવતા હોત. તે બદલ ફરીને અમે સર્વનો આભાર માનીએ છીએ અને સર્વનું સ્વાસ્થ્ય સારું મળે, સારું રહે અને ખૂબ આનંદમાં જીવન પસાર કરો તેવી પ્રભુને અને ગુરુને પ્રાર્થના. ફરીને पधारजो. परम गुरुदेव के अब तक के जितने भी जन्मोत्सव हमने सेलिब्रेट किए उसमें मैंने कहीं ना कहीं पदार्थ का ही कोई गिफ्ट उनके लिए सोचा था या दिया था, जैसे कोई माला हो या कोई कलश हो. लेकिन गुरुदेव ने कुछ साल पहले एक मार्गदर्शन दिया था कि पदार्थ की गिफ्ट से भी गुरु को तो ज़्यादा गुण की गिफ्ट में ज़्यादा इंटरेस्ट होता है. तब से मैं सोच रहा था कि मैं क्या एक गुण अपने आप में खिलाऊं कि जो देख करके गुरुदेव के चेहरे पे स्माइल आ जाएगा. तब मैंने सोचा कि मेरे अंदर एक वीकनेस है कि मैं कभी भी हाथ से सेवा करनी हो तो वो मैं कभी करता नहीं हूँ, क्योंकि मैं ज़्यादा कंफर्ट और लग्जरी वाला मेरा नेचर था.
तो मैंने सोचा कि मैं आज ऐसी एक्टिविटी करूं जहाँ पे मैं अपने हाथों से ऐसे कुछ काम करूं जिसका मैं खुद आग्रह दूसरे के पास से रखता था, और इसीलिए मैंने आज ये एक्टिविटी सिलेक्ट की। We should consider Parasdham as our home. The same way how we keep our homes and offices clean and neat, we all should take the responsibility of taking care of Parasdham the same way we take care of our homes. आज के इस 55वें जन्मोत्सव के दिन मैं एक संकल्प करता हूँ कि मैं अपनी कर सेवा को बढ़ाऊंगा और हर वीक में एटलीस्ट एक बार तो पब्लिक टॉयलेट को मैं अपने हाथों से साफ करूंगा, और आपकी कृपा और करुणा से इस गुण को और बढ़ाऊं और अनेकों गुण जो आप मेरे में देखना चाहते हैं विकसित होने के लिए, उसकी कृपा बरसाना। धन्यवाद। That whatever we are having, God is giving us, not only for us. Unless and until we share our things with the human being on the earth, or with the animals, or with birds, there is no meaning however or whatever you may be having. हम ये जरूर मानते हैं कि लोगों को साथ में रखने से, हमारी चीज़ लोगों से बांटने से दुनिया में एक प्रेम बढ़ता है, एक आत्मविश्वास बढ़ता है, हमें अपना भी आत्मसम्मान लगता है और हम दूसरे का भी आत्मसम्मान करते रहते हैं। That's why we have chosen this activity today. That rather than only wishing Gurudev जन्मदिन मुबारक हो और हैप्पी बर्थडे और दीर्घायु, गुरुदेव के जो भी प्रिंसिपल्स है, जो भी उनके सिद्धांत है, उसको हमने हमारे जीवन में उतारने की कोशिश की। જે એક્ટિવિટી અમે લોકોએ કરી છે, તો અમારી ખાલી એક જ ઈચ્છા છે કે તમારા આ રીતે જ આશીર્વાદ અમારા પર બરસતા રહે, અને જેટલા લોકોને અમે લોકોએ આ સહાયતા પહોંચાડી છે તમારા માર્ગદર્શનના દ્વારા, જે કિટ આપેલી છે, એ લોકો પર પણ તમારા આશીર્વાદ બરસતા રહે, અને હું લાઈફ ટાઈમ અને મારી ફેમિલી લાઈફ ટાઈમ આવા સારા કામ કરી શકે, તો અમે એ ટાઈપ અમારી ઇન્કમ સારા કામમાં વાપરી શકે, એવા તમે અમને પ્રેરણા આપતા રહેજો કે અમે લાઈફ ટાઈમ સારું કામ કરી શકે અને જે પણ પીડિત છે એની સહાયતા કરી શકે। ગુરુદેવ બધાને પ્રોત્સાહન આપતા હોઈએ છે કે જેટલું આપણાથી સારું થઈ શકે આપણે કરવું જોઈએ, અને ગુરુદેવનો જન્મદિવસ આવે છે જે માનવતા મહોત્સવની રીતે ઉજવતા હોઈએ છીએ, જ્યારે આપણાથી જેટલું પણ લોકો સારું થઈ શકે આપણે સારું કરવા ઈચ્છીએ અને કરીએ। તો આજે અમારો પ્લાન એ છે કે અમારા સાઇટ ઉપર જેટલા પણ વર્કર્સ છે એને અમારા તરફથી જેટલી પણ હેલ્પ થઈ શકતી હોય કે નાના રીતે તો નાના રીતે પણ એમની હરોજની જરૂરિયાતની વસ્તુઓ એમને મળી જાય, એ અમે આજે બધા વર્કર્સને બાંટીએ છીએ। We have decided to give the donation drive as a gift to Gurudev because I think this brings the utmost happiness to Gurudev. In all his teachings, he has taught us, just give. Don't expect anything in return, just give. The smile on their face when they take it from you is what we want to see on their faces, on our faces, and also on Gurudev's face when he sees us doing this. It's not about doing something big. હંમેશા તમે અમારે શીખવાડ્યું છે સ્ટાર્ટ સ્મોલ, તે એ એક નાનું બી એક મોટું ઇમ્પેક્ટ કરી શકે છે, બિકોઝ ઓલ આર ટીમ એફર્ટ્સ આર ગોના ગો હ્યુજ એન્ડ હેવ અ મોર બેટર ઇમ્પેક્ટ. જય ગુરુદેવ, અમારા મોદી પરિવાર ઉપર તમારા ચારાય હાથ રાખો અને અમને અમારી ઉપર મીઠી નજર ફેરવો. ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. જય ગુરુદેવ. મને ગુરુદેવના 55th બર્થડે માટે એમને હેપી બર્થડે કહેવું છે. ગુરુદેવ, આપ આટલા સારા કામ કરો છો, યુ લીવ લોંગર, અને આ સારા કામ તમે બહુ વધારે કરી શકો. અંતરથી એક જ ભાવ અને ભાવના. ખૂબ ખૂબ શુભેચ્છા. ગુરુદેવનું સ્વાસ્થ્ય ખૂબ શાતામય રહે, એ જ ભાવના. આજે જે ઇનોસન્ટ હેપીનેસ કહેવાય ને, આ બાળકોએ અમને આપી છે, અને કદાચ એવું લાગે છે ગુરુદેવ કે આપને અર્પણ કરીને આપના ફેસ પર પણ સ્માઇલ અને સ્પાર્ક આવી જશે. તો અમારી આ નાનકડી ગિફ્ટનો સ્વીકાર કરજો ગુરુદેવ.
સ્વીકાર કરજો ગુરુદેવ, સ્વીકાર કરજો. જય ગુરુદેવ. બધા બોલો જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય જિનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ.